નવસારી જિલ્લાના કપડવંજમાં દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો। નાના ફળિયા વિસ્તારમાં ઘરમાં ઘૂસી દીપડાએ 4 લોકો પર હુમલો કર્યો છે। દીપડાના હુમલામાં ગિરીશભાઈ, કાળુ ભોયા, પ્રતાપ ધૂમ આ સાથે જ પ્રતીક માહલા નામના 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ગ્રામજનોએ જાણ કરતા જ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી। નવસારી અને વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેહોશ કરી પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી। વાંસદા તાલુકાના કપડવંજ ગામે વન્ય પ્રાણી દીપડા દ્વારા માલઢોરને શિકાર માટે આવેલ અને માલઢોર બચાવવા જતા ઘર માલિક ઉપર હુમલા કરેલ અને તેમાં 4 જણા ઈજાગ્રસ્ત થયેલ હતા અને વન્ય પ્રાણી દીપડો ઘરમાં ઘૂસી ગયેલ તો ઘરના બારી દરવાજા બંધ કરી અને ઘરમાં કેદ કરવામાં આવેલ અને વન્ય પ્રાણીનો બચાવ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી। 2 કલાકની ભારે જહેમત બાદ વન્ય પ્રાણીને સુરક્ષિત રીતે અમે બચાવ કરેલ છે। વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજ સાહેબ અને વલસાડ ઉત્તરની તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ક્ષેત્રીય કર્મચારીઓ આ કામમાં ખૂબ સહભાગી બનેલ છે। વન વિભાગની મુખ્યત્વે કામગીરી એ છે કે વન્ય પ્રાણી અને ગ્રામ લોકો વચ્ચે તાદાત્મ્ય જળવાઈ રહે એ માટે એ અમારી પ્રાથમિક કામગીરી છે અને એવું અવારનવાર કામગીરીમાં કરવા પડતું હોય છે। હિંમતની જરૂર હા, એમાં થોડી હિંમતની જરૂર હોય છે પણ વન વિભાગનો સ્ટાફ હર હંમેશ ખનથી કામ કરવા માટે ટેવાયેલો છે અને લોકોને અને વન્ય પ્રાણીને બેવને સાચવવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે। ના, વન્ય પ્રાણી માનવ પક્ષી બનેલ નથી। વન્ય પ્રાણી થોડું ઈજાગ્રસ્ત હોય ઇન ફાઇટમાં એના શરીરે થોડી ઈજાઓ પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલી છે એટલે એ માલઢોરના શિકાર માટે આવેલ અને માલઢોરને બચાવવા જતાં ઘર માલિકને ઈજા પહોંચાડેલી છે।